પોથી પૂજન થયા બાદ હવે આપણે સન્માન તરફ આગળ વધીશું. તેમની અંદર હું સાદર વિનંતી કરીશ માધવજીભાઈના બેન શ્રી વસંતબેન બલરને વિનંતી છે કે પરમ પૂજ્ય બાપુના વરદ હસ્તે આપ સન્માન સ્વીકારશો. વસંતબેનને વિનંતી છે કે આપ પરમ પૂજ્ય બાપુના વરદ હસ્તે સન્માન સ્વીકારો. ત્યારબાદ પરમ પૂજ્ય બાપુના સંગીતકાર ભાઈઓ અને સ્ટાફના ભાઈઓનો જે ઘરે ઉતારો છે તે ઘરના બેન શ્રી લાભુબેન મેઘજીભાઈ પાટણાવાળાને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારો અને પરમ પૂજ્ય બાપુના વરદ હસ્તે આપ સન્માન સ્વીકારશો. ત્યારબાદ લીલાબેન ભીખાભાઈ પાટણાવાળાને વિનંતી કરવામાં આવે છે કે સન્માન સ્વીકારવા ધર્મમંચ પર પધારો. ત્યારબાદ લાભુબેન જીવરાજભાઈ ધડુકને વિનંતી છે ધર્મમંચ પર પધારશો. જેઓના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે તેઓ ઝડપથી ધર્મમંચ પર પધારે તેવી વિનંતી છે. ત્યારબાદ ભાનુબેન કરશનભાઈ બરવડિયા, સવિતાબેન મંજીભાઈ સોજિત્રા, ચંદ્રિકાબેન ઘનશ્યામભાઈ હીરપરા, હંસાબેન કાંતિભાઈ સોજિત્રા, ભાવનાબેન રમેશભાઈ સોજિત્રા, મુક્તાબેન મયુરભાઈ સોજિત્રા, કાશીબેન બાલુભાઈ સોજિત્રા અને ગીતાબેન સોજિત્રાને વિનંતી છે કે આપ સર્વ ધર્મમંચ પર પધારી પરમ પૂજ્ય બાપુના વરદ હસ્તે આપ સન્માન સ્વીકારશો. મજી ગામથી પધારેલા શ્રી મહેશભાઈ આપણી કથામાં પધારેલા છે, તો શ્રી મહેશભાઈને વિનંતી છે કે જેમ બને એમ ઝડપથી આપ ધર્મમંચ પર પધારી પોથીજીના દર્શન કરશો. શ્રી લેન્ડમાર્ક વાળા ભાવિકભાઈ આપણી કથામાં પધારેલા છે, તો શ્રી ભાવિકભાઈને વિનંતી છે કે આપ પણ ધર્મમંચ પર પધારી બાપુના વરદ હસ્તે આપ સન્માન સ્વીકારો. કથાના મુખ્ય યજમાન પરિવાર દ્વારા પોથીજીનું પૂજન તથા સન્માન બાદ આવો આજની કથાનો શુભ પ્રારંભ કરીએ તે પહેલા જીવન જીવવાની રીત. જીવન જીવવાની જો કોઈ ઉત્તમ રીત હોય તો તે આ પ્રમાણે છે. ખાવા જેવું હોય તો તે ગમ છે, ગળી જવા જેવું હોય તો તે અપમાન છે, પચાવવા જેવું જો કંઈ હોય તો તે સંપત્તિ રૂપી બુદ્ધિ છે, પીવા જેવું જો કંઈ હોય તો તે ક્રોધ છે, આપવા જેવું જો કંઈ હોય તો તે દાન અને માન છે, લેવા જેવું જો કંઈ હોય તો તે જ્ઞાન અને વિવેક છે, લૂંટવા જેવું જો કંઈ હોય તો તે સદ્ગુણ અને સંસ્કાર છે, જીતવા જેવું જો કંઈ હોય તો તે દિલ અને પ્રેમ છે, હારવા જેવું જો કંઈ હોય તો તે અહંકાર અને અભિમાન છે, દેખાડવા જેવું જો કંઈ હોય તો તે દયા અને કરુણા છે, સાંભળવા જેવું જો કંઈ હોય
તો તે બીજાના ગુણ છે. બોલવા જેવું જો કંઈ હોય તો તે સમય અનુસાર સત્ય છે. કરવા જેવું જો કંઈ હોય તો તે તપ, સેવા અને સાધના છે. ફેંકવા જેવું જો કંઈ હોય તો તે આવેગ અને ઈર્ષા છે. વશ કરવા જેવું જો કંઈ હોય તો તે ઇન્દ્રિયો અને મન છે. છોડવા જેવું જો કંઈ હોય તો તે કુવ્યસનો અને અનીતિ છે. સાચવવા જેવું જો કંઈ હોય તો તે સંપત્તિ, શીલ અને સંતતિ છે. અને જીવનમાં જો કંઈ પામવા જેવું હોય તો તે પરમ કૃપાળુ પરમાત્માના કોમળ ચરણ કમળ છે. અને તે માત્ર કથારૂપી સત્સંગથી જ પ્રાપ્ત થઈ શકે છે. તો આવો આપણે સૌ પરમ પૂજ્ય બાપુને વિનંતી કરીએ કે કથાના માધ્યમથી સતીના જીવન ચરિત્ર અને ચારિત્ર દ્વારા આપણે સૌને ત્યાં સુધી જવાનો સહેલો, સરળ, સીધો અને સાચો માર્ગ બતાવે કે જેથી કરીને ત્યાં સુધી આપણે સૌ પહોંચી શકીએ. ઓમ નમઃ શિવાય. શ્રી રમેશભાઈ મુખ્ય યજમાનને વિનંતી છે કે પોથી પૂજન કરવા માટે ધર્મમંચ પર પધારશો. જેમ મને એમ ઝડપથી પધારો તે વિનંતી છે. તેમના દ્વારા પોથી પૂજન થઈ ગયું છે. તો આવો આપણે સૌ સાથે મળી કથામાં સંમલિત થઈએ. અમદાવાદમાં શ્રી પાર્થેશ્વર મહાદેવ પરિવાર દ્વારા પરમ પૂજ્ય બાપુની શ્રી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું ભવ્ય અને દિવ્ય આયોજન થયેલું હતું. તેમના યજમાન શ્રી પધારેલા છે શ્રી પટેલ કમલેશભાઈ, પટેલ પરેશભાઈ, બરોલિયા અરવિંદભાઈ, રામી નરેન્દ્રભાઈ તથા ધવલભાઈ. આપ સર્વને વિનંતી છે કે જે મને એમ ઝડપથી ધર્મમંચ પર પધારી અને પરમ પૂજ્ય બાપુના આશીર્વાદ મેળવશો.
बाल कृष्ण लाल की जय। हनुमान जी महाराज की जय। सद्गुरु भगवान की जय। पूज्यपाद शंकराचार्य महाराज की जय। भारत माता की जय। नमः पार्वती पतये हर हर महादेव। ભગવાન મહાદેવજીની કથામાં આપ સૌનું સ્વાગત છે. શિવ મહાપણ કથાના આયોજક શ્રી દશનામ ગોસ્વામી સમાજ અને શિવ મહાપણ કથાના મુખ્ય જજમાનશ્રીઓ શ્રી રમેશભાઈ કુરજીભાઈ લખાણી તથા અખંડ સૌભાગ્ય કૈલાસબેન રમેશભાઈ લખાણી તથા જમનાબા તથા પુત્ર મિહિર ક્રિશ પુત્રી જાનવી તથા શિવ મહાપણ કથાના અમારા બીજા યજમાન શ્રી નરેશભાઈ બાલુભાઈ સોજિત્રા તથા શ્રી રસીલાબેન નરેશભાઈ સોજિત્રા, પિતાશ્રી બાલુભાઈ સવજીભાઈ સોજિત્રા, માતુશ્રી સદગત નર્મદાબેન બાલુભાઈ તથા ભાઈ શ્રી જીતેશભાઈ બાલુભાઈ સોજિત્રા, સ્મિતાબેન જીતેશભાઈ તથા તેમના બાળકો રશ્મિ, ચૈતાલી, કોમલ, શિવાંગી, મિતુલ અને કિશન તથા શિવ મહાપણ કથાના અમારે મુખ્ય જજમાન શ્રી માધવજીભાઈ માંગોકિયા લેન્ડમાર્ટ તથા અખંડ સૌભાગ્ય ઉષાબેન માધવજીભાઈ તથા ધ્રુવીન, નીલમ, ધ્રુવકુમાર બલર, પિતાશ્રી ધનજીભાઈ, માધવજીભાઈ માંગુકિયા પરિવારજનો તથા અન્ય નાના મોટા દાતાશ્રીઓ, અતિ સુંદર મહાશિવરાત્રિ નિમિત્તે શિવ મહાપણ કથાનું આયોજન થયું. તો આજે શિવ મહાપણ કથામાં પધારેલા અમારે દશનામ સમાજના આગેવાનો, મહાનુભાવો, સંતો, મહંતો, મહાત્માઓ, અન્ય સમાજમાંથી પધારેલા વડીલો, મહાનુભાવો તથા આપ સૌ ભાઈઓ, બહેનો, વડીલો અને બાળકો, આપ સૌનું પુનઃ પુનઃ સ્વાગત કરતા ભગવાન શિવજીની કથાનો પ્રારંભ કરીએ તે પહેલાં આપણા નિત્ય નિયમ પ્રમાણે જે તીર્થમાં સૂત પુરાણેજી ભગવાન મહાદેવજીની કથા કહે છે તે તીર્થરાજ પ્રયાગને યાદ કરી અને મહાદેવજીની કથાનો પ્રારંભ કરીએ. અને જરૂર યાદ રાખો, જે તીર્થને યાદ કરો તે જ તીર્થની યાત્રાનું ફલ મળે છે. તો आओ हम सब साथ में मिलकर तीर्थराज प्रयाग को याद करें, थोड़ा सा गाने का प्रयास करें. धर्म क्षेत्रे महाक्षेत्रे गंगा कालिंदी संगमे प्रयागे परमे पुण्ये ब्रह्म लोकस्य वर्तमनि ब्रह्म लोकस्य वर्तमनि. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સૂત પુરાણેજી ભગવાન મહાદેવજીની કથા કહે છે. બ્રહ્મલોકમાં બ્રહ્માજી નારદને
ભગવાન મહાદેવની કથા કહે છે. બ્રહ્મા કહે છે, નારદ, કયા શબ્દમાં હું વખાણ કરું? હે નારદ, તેટલું તો જરૂર આપ યાદ રાખજો કે જે કોઈ માનવ ભગવાન મહાદેવની કથા સાંભળે છે એ સાક્ષાત મહાદેવના સ્વરૂપો છે. બ્રહ્માજી પોતાના પુત્ર નારદને મહાદેવની કથા સાંભળવાનો મહિમા નિત્ય કહે છે. સુત પ્રયાગ તીર્થમાં કહે છે, હે મહાત્માઓ, જે કોઈ માનવ ભગવાન મહાદેવની કથા સાંભળે તે માનવ સર્વ તીર્થોના સ્વરૂપ છે. અને કોઈ પણ જાતિનો, કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ વર્ણનો, કોઈ પણ દેશનો, કોઈ પણ વેશનો જે માનવ ભગવાન મહાદેવની કથા સાંભળે છે એ માનવ દર્શનીય છે. ઘણીવાર આપણને કથામાં જવાનો સમય કે અવસર ન મળે તો મહાદેવની જે કથા સાંભળે તેમનું દર્શન કરી લે તો પુણ્ય મળે છે. મહાદેવની કથા સાંભળનારનું દર્શન કરવાથી પુણ્ય મળે, પણ જ્ઞાન મેળવવા માટે તો કથા સાંભળવી જ પડે છે. જરૂર જે મહાદેવની કથા સાંભળે તેનું દર્શન કરો, તેને પગે લાગો તો પુણ્ય મળે. પણ જ્ઞાન પ્રાપ્તિ માટે, વિદ્યા પ્રાપ્તિ માટે, સમજણ માટે તો ભગવાનની કથા સાંભળવી જ પડે છે. માણસના જીવનમાં શ્રેષ્ઠ કોઈ મૂડી હોય તો એ વિદ્યા છે. અને આ વિદ્યા એવી એક સાધના છે, એ જેટલી કરો એટલી દિવ્ય બને. અને જન્મથી લઈને મૃત્યુ સુધી માણસે વિદ્યા પ્રાપ્ત કરતી રહેવી. ચાણક્યએ તો એમ કહ્યું કે જેની પાસેથી જે પ્રકારની વિદ્યા હોય એ 3 રીતે શીખવી: સેવા કરી, શરણાગતિ સ્વીકારી અથવા ધન આપીને. તેની પાસેથી વિદ્યા મેળવવાનો પ્રયાસ કરો. અને જેની પાસેથી થોડી ઘણી પણ વિદ્યા આપણને શીખવા મળે તો જીવનભર તેનું ઋણી રહેવું. આ વિદ્યાનો મહિમા છે. આ જગતમાં કરોડો કરોડો વિદ્યાઓ છે, પણ બધી જ વિદ્યાઓ આપણે પ્રાપ્ત ન કરી શકીએ. પણ જે ક્ષેત્રમાં આપણે હોઈએ એ ક્ષેત્રની અંદર જે આપણને ઉપયોગી વિદ્યા હોય એ બધી આપણે પ્રાપ્ત કરી લેવી જોઈએ. અને વિદ્યાનો કોઈ શણગાર હોય, વિદ્યાનો કોઈ મુકુટ હોય તો એ નમ્રતા છે. જેનામાં નમ્રતા છે એ વિદ્યાનો સદુપયોગ કરી શકે છે. આ પૂજ્ય મહાત્મા ગાંધીના શબ્દો છે. આ જગતમાં ઘણા માણસો પાસે બહુ વિદ્યાઓ હોય છે, પણ નમ્રતા ન હોય તેને કારણે વિદ્યાનો સદુપયોગ થતો નથી. અને આપણે સમાજમાં જોઈએ તો વેદોનું જ્ઞાન ઘણા માણસો પાસે છે. વેદ કંઠસ્થ છે, વેદ કંઠસ્થ છે, પણ હૃદયમાં વેદના ન હોય ત્યાં સુધી વેદ આપણા માટે સાર્થક નથી હોતા. વેદ કંઠસ્થ કરવા જરૂરી છે, પણ હૃદયમાં કોઈ પ્રત્યે આપણને થોડી વેદના હોવી જોઈએ. પુરાણોનું જ્ઞાન હજારો માણસો પાસે છે. પુરાણોનું જ્ઞાન હોવું જરૂરી છે, પણ પુરાણોનું જ્ઞાન ત્યારે દીપે જ્યારે પરોપકારની ભાવના હોય. પુરાણો કંઠસ્થ કરવા જરૂરી છે, પણ પુરાણોનું જ્ઞાન ત્યારે જ દીપે જ્યારે તેનામાં હૃદયમાં પરોપકારની ભાવનાઓ ઉઠે. તો ભગવાનની જે કથા સાંભળે છે તેનું દર્શન કરો તો પુણ્ય મળે. વિદ્યા અને જ્ઞાન મેળવવા માટે તો પ્રભુની કથા સાંભળવી જ પડે છે. શિવ મહાપુરાણમાં કથા છે, ભગવાન શ્રી કૃષ્ણએ ઉપમન્યુના સાનિધ્યમાં બેસીને વિદ્યાઓ પ્રાપ્ત કરી. ભગવાન મહાદેવજી કુંભદ ઋષિના આશ્રમમાં જઈ અને કથા સાંભળી. આવી એક કથાની અનેક કથાઓ છે. કોઈની શરણાગતિ સ્વીકાર્યા વગર કોઈને વિદ્યાઓ પ્રાપ્ત થતી નથી. એક ભગવાન શિવજીને છોડીને બ્રહ્મા અને વિષ્ણુએ પણ શંકર ભગવાનની શરણાગતિ સ્વીકારી છે, ત્યારે તેમને વિદ્યાઓ પ્રાપ્ત થઈ છે. તો સુત પુરાણે કહે છે, હે મહાત્માઓ, જે કોઈ માનવ કથા સાંભળે છે એ માનવ દર્શનીય છે. તેથી આપ સૌ કથા મંડપમાં બિરાજમાન ભાઈઓ, બહેનો, વડીલો, આપ સૌ દેવતાઓના સ્વરૂપ છે.
આપ સૌ દર્શનીય છો, પુણ્યવાન આત્માઓ છો અને ભગવાન મહાદેવની પસંદગી પામેલા આત્માઓ છો. તેથી આપ કથા મંડપમાં બિરાજી રહ્યા છો. તેથી તમારી જાતને તમે સામાન્ય નહીં સમજતા. ભગવાને આપ સૌની પસંદગી કરી છે, તેથી આપ આ કથા મંડપમાં બિરાજી રહ્યા છો. ભગવાન વ્યાસજી શિવ મહાપણ કથાનો હવે પ્રારંભ કરે છે. ગઈકાલે કથાનું દર્શન કર્યું. સાક્ષાત ભવાની દક્ષના પુત્રી બની પ્રજેશ નગરમાં એક સુંદર બાળકી તરીકે પ્રગટ થયા છે, જેમનું નામ સતી છે. સતીના જીવનની કથા શિવ મહાપણમાં સુંદર કહે છે. સતીએ પોતાના નામને ઉજળું કરી દેખાડ્યું છે. કઈ રીતે? તો કે ભગવાન મહાદેવને પ્રાપ્ત કરીને. એક સુંદર સૂત્ર છે, ધ્યાન દેના મહાનુભાવ, ધનવાનો, વડીલો. આપણું નામ રાખવું એ આપણા માતા પિતાના હાથમાં છે. આપણું નામ રાખવું એ આપણા માતા પિતાના હાથમાં છે, પણ આપણું આપણે નામ બનાવવું એ આપણા હાથમાં છે. માધવજીભાઈ મને કાલે બહુ સરસ બધી વાતો સંભળાવી. મને બહુ ગમી તમારી વાતો. અને પૂજ્ય મહાત્મા ગાંધી એમ કહે, કોઈ માણસ તમારી સાથે અડધી મિનિટ વાત કરે ને, એની વાતમાં એનું તારણ નીકળે. કારણ કે અંદર જે પડ્યું ને એ જ બહાર નીકળે છે. અરવિંદગીરી બાપુ, જે પડ્યું છે એ જ બહાર આવે. ખાધું હોય ને એનો જ ઓટકાર આવે. તેથી કથા કરવા બેસી ને એ પેલા દાળ ભાત ને તીખું તીખું શાક ન ખવાય, ન આંખમાંથી આહુડા આવી જાય. આજે બોલતા હોય ને એને બહુ સંયમ રાખવો પડે. નાની નાની વાતોથી આપણી ઇજ્જત થતી હોય છે, નાની નાની વાતોથી આપણું મૂલ્યાંકન થતું હોય. તો સતીનું જીવન સુંદર અને દર્શની છે. આવો થોડી મિનિટો માટે સતીના જીવનનું દર્શન કરીએ આપણે, અને સતીએ મહાદેવને કેવી રીતે પ્રાપ્ત કર્યા તેની કથાનું થોડું દર્શન. સતીનો જીવન ચરિત્રનો વિસ્તાર તો વ્યાસે બહુ કર્યો. સતી ખંડ ભરી દીધો. શિવ મહાપુરાણ રુદ્ર સંહિતાનો એક ખંડ છે, જેમનું નામ છે સતીખંડ. પહેલો સૃષ્ટિખંડ, બીજો સતીખંડ છે. આખો ખંડ છે. સતીનો બહુ મહિમા ગાયો છે. અંતે તો ભગવાન વ્યાસે એમ પણ કહી દીધું કે ન તવે તદ વર્ણયામહે. સતી, હું તમારા ગુણનું વર્ણન મારા શબ્દો દ્વારા ન કરી શકું. ભગવાન વ્યાસ બોલે છે, ઇત્થં વિહારે રુચિરે કૌમારેર ભક્તં વત્સલા જહાં વવસ્થાં કૌમારી સ્વેચ્છાધૃત નરાકૃતિ સ્વેચ્છાધૃત નરાકૃતિ. ભગવાન વ્યાસે ઉલ્લેખ કર્યો છે કે સતી જ્યારે આ ધરા પર આવ્યા ત્યારે સતીની બાહ્ય આકૃતિ કેવી હતી? તો કે એક માનવ જેવી આકૃતિ હતી. માણસની આકૃતિને જોઈ શકે પણ માણસની પ્રકૃતિને ન જોઈ શકાય. એ ઓળખવી બહુ કઠિન છે. આકૃતિ કેવી? તો કે ભાઈ માનવ જેવી આકૃતિ છે. નરાકૃતિ. પોતાની ઈચ્છા અનુસાર સુંદર વિહાર કર્યો છે. ભવાની છે. પણ ભગવાન વ્યાસે એક વાત બહુ સરસ કરી. સતીના જીવનમાં બાલ્ય અવસ્થાથી ભગવાન મહાદેવ પ્રત્યે પ્રેમ છે. ભગવાન મહાદેવની ભક્તિ છે. કૌમારેર ભક્તવત્સલઃ. બાલ્ય અવસ્થાથી મહાદેવની પરમ ભક્ત છે. અને ઘણા બાળકો આ ધરતી પર એવા જન્મ લેતા હોય છે કે બાલ્ય અવસ્થાથી તેનામાં સંસ્કાર, સદગુણ, ભક્તિ બધું જ હોય છે. તેથી તો કહેવત પડી ને, પુત્રના પગ પારણામાંથી ને વહુના પગ બારણામાંથી. બાળકો જન્મે ત્યાંથી આપણને ખબર પડે છે. ભગવાન વ્યાસ કહે સતીમાં શ્રેષ્ઠ ગુણ ભગવાનની ભક્તિ હતી.
અને આપણા જીવનના બધા જ સદગુણની કોઈ શોભા હોય તો એ ભક્તિ છે. સર્વ સદગુણ આપણામાં હોય, પણ જો પ્રભુ પ્રત્યે પ્રેમ ન હોય તો એ સદગુણ આપણા શોભે નહીં. સર્વ સદગુણોનો જો કોઈ શણગાર હોય તો પ્રભુ પ્રત્યેનો અનુરાગ, પ્રભુ પ્રત્યેનો પૂર્ણ પ્રેમ, પ્રભુ પ્રત્યેની બિનશરતી શરણાગતિ, એ સર્વ ગુણોમાં એ ગુણોને દીપાવનાર એ ભક્તિ છે. અને ભક્તિ એ પ્રભુને પામવાનો રાજમાર્ગ છે. પદ પદવી મળી જાય, ધન સંપત્તિ વૈભવ મળી જાય, એ તો એક પુણ્યનો એક પ્રભાવ છે ને. આ તો માન સન્માન પ્રતિષ્ઠા ધન સંપત્તિ વૈભવ પદ પદવી આ બધું જ મળે છે, એ પુણ્યનો પ્રભાવ છે. પણ ભક્તિ મેળવવી ને એ તો પ્રભુની કૃપા હોય ને તેને જ મળે છે. અને સૌને ભક્તિ મળતી નથી. ભાગ્યે કોઈ વિરલાઓને આ ભક્તિ મળે છે. તેથી અહીંયા તો ભગવાન વ્યાસે સતી માટે એમ કહી દીધું, એ તો બાલ્યાવસ્થાથી ભગવાનની ભક્ત છે, કૌમાર્ય ભક્ત વત્સલા. ભગવાન વ્યાસે પેટ ભરીને સતીના ગુણનું વર્ણન કર્યું છે. દક્ષપુત્રી સતીના જીવનમાં બધા જ ગુણ છે. સર્વ ગુણ લઈને સતી પધાર્યા. સાક્ષાત ભવાની છે, મા અંબા છે. તેનો મહિમા અને તેના સદગુણનું વર્ણન તો આપણે કેવી રીતે કરી શકીએ, પણ ભગવાને વ્યાસે એમના ગુણનું વર્ણન કર્યું છે. ભક્તિ ગુણ પહેલો વ્યાસે દેખાડ્યો. સતીના વાણી વર્તનમાં વિવેક છે, અને વિવેક એ આપણા જીવનનું મૂળ છે. વિવેક રૂપી મૂળિયા જેના મજબૂત હોય તેના સંસારના વૃક્ષને અમૃતના ફળ લાગે છે. ખાણીમાં વિવેક, પીણીમાં વિવેક, વાણીમાં વિવેક એ માણસને આસમાનમાં સૂર્યની જેમ ચમકાવે છે. આપણે દુઃખી થઈએ તેનું કારણ એક જ છે, કારણ કે ખાણીનો પણ વિવેક ચૂક્યા જ ને. શું ખાવું શું ન ખાવું એની આપણને સૌને ગતાગમ રહી નથી, તેથી આપણે રોગી બન્યા છે. પીણીનો વિવેક, શું પીવું અને શું ન પીવું એનો પણ આપણે ખ્યાલ ન રાખ્યો. રાજીવ દીક્ષિત પૂજ્ય રામજીદી બાબાની સાથે રહેતા હતા. એમને એક બહુ સરસ વાત કરેલી કે આપણે ફ્રીજનું ઠંડુ પાણી પીએ ને એ પણ હોજરી માટે ઝેર સમાન છે. હવે ઠંડુ પાણી જો ઝેર હોય તો બીજું બધું જે આપણે પીતા હોય એ આપણા માટે કેટલું ફાયદાકારક હોય. માટલીનું પાણી પીવું તો પેટ માટલા જેવું નહીં થાય. પહેલા મને કોઈ જે મળવા આવતા ને એમને હું શિવ ચાલીસા આપતો, ભેટમાં આપું, ભાઈ લઈ જાઓ શિવ ચાલીસાનો પાઠ કરો. પણ હવે થોડી પદ્ધતિ બદલી મેં. એવી એક બુક બનાવી કે જેની અંદર સુંદર સૂત્રો હોય કે માણસે તંદુરસ્ત કેવી રીતે રહેવાય. એવી નાનકડી એક બુક બનાવી. શિવ ચાલીસા કરે તેના કરતાં આ બુક એક વાર વાંચે, એમાંથી 5 સૂત્રો યાદ રહી જાય તો તેની તંદુરસ્તીનો તો ખ્યાલ રાખે. માણસ બધી જ વસ્તુનો ખ્યાલ રાખે પણ પોતાની તંદુરસ્તીનો ખ્યાલ રાખતો નથી. અને આપણી પહેલી મૂડી કઈ હોય તો એ શરીરની તંદુરસ્તી છે. અને વાત યાદ આવી ગઈ એટલે કહું છું, એકવાર પણ કહ્યું, આપણા જીવનની કમાણી 2 જગ્યાએ દેખાય, દેહમાં ને દીકરામાં. દેહ તંદુરસ્ત હોય તો સમજો કે તમે સારી કમાણી કરી છે. તમારો દીકરો સંસ્કારી હોય તો સમજો તમારા ઘરમાં મહેનતનો પૈસો આવ્યો છે. ખાણીનો વિવેક ન ચૂકવો. પૂજ્ય ડોંગરેજી બાપા બહુ સરસ આના પર બોલતા હતા. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી, પૂજ્ય દાદા, સ્વાધ્યાય પરિવાર, એમને પણ આ ખાવા પીવા પર બહુ સરસ બોલ્યા છે. આમાં ઘણા સ્વાધ્યાય પરિવારના ભાઈઓ બહેનો બેઠા હોય. માણસે તંદુરસ્ત રહેવું હોય તો શું કરવું જોઈએ?
દુનિયાના બધા સુખ તમારી પાસે હોય પણ શરીર તંદુરસ્ત નહીં હોય તો એ જગતના કોઈ પણ સુખને તમે માણી શકો નહીં. આ જગતના સુખનો અનુભવ કરવા માટે શરીર તંદુરસ્ત હોવું બહુ જરૂરી છે. પૈસા મેળવવા માટે આ શરીરની તંદુરસ્તી ખોરવાય ન જાય એની કાળજી રાખે. પહેલા માણસ ખૂબ પૈસા કમાય ને એ પૈસા પછી શરીરને હરખું કરવામાં ખર્ચ કરે, અંતે હરભર થાય. ખાણીનો વિવેક, પીણીનો વિવેક અને વાણીનો વિવેક તો પ્રધાન છે. રોડ ઉપરથી આપણી 2 વ્હીલ કે 4 વ્હીલ ચટકી જાય તો કદાચ બચી શકાય, પણ જીભ ચટકી જાય ને તો બહુ ખતરનાક હોય છે. એક સરસ મેં સૂત્ર સાંભળેલું કે મનમાં અને મુખમાં જે આવે એ બોલી નાખે એને મોટો મૂર્ખ સમજવો. મનમાં અને મુખમાં જે આવે એ બોલી નાખે એ માણસને મૂર્ખ સમજવો. સત્ય બોલવું, પ્રિય બોલવું અને ધર્મગત બોલવું. તેથી ગઈકાલે પણ કહ્યું તો આજે પણ કહું છું, લોકપ્રિયતા અને સમાજનો પ્રેમ મેળવવો હોય તો મધુર બોલજો, મીઠા બોલ બોલજો. આવો હરિઓમ બાપા પધારો. મધુર બોલ બોલો. એક સૂત્રકારે તો બહુ સરસ વાત કરી કે જે માણસ પ્રિય વાણી બોલતો નથી એ માણસ જીભ હોવા છતાં તેને બોબડો સમજવો. જે માણસ પ્રિય વાણી બોલતો નથી તે જીભ હોવા છતાં તેને બોબડો સમજવો. અને શરીરના ઘા રૂજાઈ શકે છે પણ વાણીના ઘા એ રૂજાતા નથી. અને વધારે પડતા આપણે દુઃખી આના કારણે છીએ. પૂજ્ય મહાત્મા ગાંધી એક બહુ સરસ એની બુકમાં લખેલું, અને મારા યુવાનોને તો મારી એક બહુ પ્રાર્થના, સ્વામી વિવેકાનંદ, પૂજ્ય મહાત્મા ગાંધી, હરિભાઈ કોઠારી, પૂજ્ય ગુણવંત શાહ, સુરેશ દલાલ, મોહમ્મદ માકડ, અમારે કાંતિ ભટ્ટના લેખ તો રોજ આવે, સમય અનુસાર કાંઈનું કંઈ સારું સારું લખે, અખબારમાં રોજ હોય છે. આમના લેખને વાંચો તમે. પૂજ્ય મહાત્મા ગાંધીની વાત, વિચાર્યા વગર બોલવું નહીં, ઉતાવળે બોલવું નહીં, વિચાર્યા વગર બોલવું નહીં, ઉતાવળે બોલવું નહીં, અને વિચાર કર્યા વગર પ્રતિજ્ઞા ન લેવી. ઘણી વાર આપણે પ્રતિજ્ઞા લઈ લઈએ ને પછી એ પૂર્ણ ન થાય. હવે ઘરમાંથી ઝાપા સુધી જઈ ન શકતો એને કહે કે હું શિરડી હાલીને જાશ, તો એ પછી કઈ કામ નહીં. વિચાર્યા વગર પ્રતિજ્ઞા ન લેવી, પૂજ્ય મહાત્મા ગાંધીના શબ્દ છે. અને જે બોલીએ ને એ જ આમાં પડઘા પડે છે. એકવાર એક માં પોતાની દીકરી ઉપર બહુ આમ ક્રોધે ભરાણે કડવા શબ્દોનો વરસાદ વરસાવી દીધો. પેલી નાની દીકરી નારાજ થઈ ગઈ. નારાજ થઈ અને દૂર દૂર એક પહાડ હતી ત્યાં જતી ત્યાંથી બોલવા લાગી, મમ્મી હું તને નફરત કરું છું, હું તને નફરત કરું છું. તો પહાડનો ઇલ્લાવ કયો હતો, સામેથી અવાજ આવવા લાગ્યો, નફરત કરું છું, નફરત કરું, નફરત કરું. પેલી છોકરી ભય પામી ગઈ. દોડતી દોડતી પાછી તેમની મા પાસે આવી ગઈ. માં, હું દૂર જઈને સામે પહાડ ઉપર જઈને બોલવા લાગી, હું તને નફરત કરું, નફરત કરું. તો સામેથી હજારો માણસો બોલતા હોય, નફરત કરું, નફરત કરું, નફરત કરું, એવા અવાજો આવવા લાગ્યા છે. ત્યારે માં સમજી ગઈ કે આ દીકરીના પડઘા સંભળાના છે, પણ ના સમજ છે. તેથી તેની માએ એમ કહ્યું, જા બેટા ફરી વાર ત્યાં ઉભી રહીને એમ કહે કે હું તને પ્રેમ કરું છું. ત્યાં જઈને દીકરી બોલી, હું તને પ્રેમ કરું છું. હજારો માણસો બોલ્યા, હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું. જે બોલો એ જ પડઘા સંભળાય. અને જે તમે મેળવવાની આશા રાખો છો એ સમાજને આપજો. જે તમે મેળવવાની આશા રાખો એ સમાજને તમે આપજો. તેથી મીઠા બોલ બોલો. ભાષામાં ભાવ ભળે ત્યારે ભક્તિ બને છે. ભાષામાં ભાવ ભળે ત્યારે ભક્તિ બને છે. અને શબ્દનું વજન ત્યારે જ પડે જ્યારે મનમાં ભગવાનનું ભજન હોય. હરિઓમ બાપા. શબ્દનું વજન ત્યારે પડે જ્યારે મનમાં ભગવાનનું ભજન હોય. બાકી શબ્દ લુખા લાગે, મસાલા વગરના લાગે. આમ મસાલા વગરના.
ગઈકાલે પણ કહ્યું તો કોઈને સારા દેખાડવા બોલવું. ક્યારે બોલવું? તો કોઈને સારા દેખાડવા માટે બોલવું, કોઈને આશીર્વાદ આપવા માટે બોલવું, અથવા સમૃદ્ધ થવા માટે બોલવું. બાકી ન બોલાય. અમારા રાજકોટના રણછોડદાસજી મહારાજ એમ કહે કે પ્રયોજન વગર ને કારણ વગર બોલવું એ મોટી મૂર્ખતા છે. પહેલું મૌન વાણીનું, છેલ્લું મૌન વિચારનું. અમારી બહેનોને દુઃખ ન લાગે તો એક વાત કહું. ઘણી બહેનો કડવા ચોથ કરે અને પછી ઉપરથી કડવાય બોલે. કડવા ચોથ કરો કે ન કરો, પણ મીઠા બોલો ને તો કડવા ચોથ કરતા વધારે પુણ્ય મળશે. આ વાતની ચૂંદડી કોઈ માથે ન ઓઢવી. આ તો સાર્વજનિક છે, સર્વભૌમ છે. કડવા ચોથ કરતા શ્રેષ્ઠ વ્રત પ્રાપ્ત કરવું હોય તો મીઠી વાણી બોલો. કડવા ચોથ વ્રત કરનારી બહેનો જાજી છે, મીઠું બોલનારી બહેનો બહુ ઓછી હોય છે. જો કે આપ સૌ મંડપમાં બેઠો તેને નથી કહેતો હું, અને આસ્થા ચેનલના માધ્યમ દ્વારા જે જોવે છે તેમને નથી કહેતો, નથી સાંભળતા એને કહું છું. આમ જ ને શું કરવું, આપણે તો ફોલાવીને જ રહેવાનું. તેથી માણસની દિવ્યતા એ વાણીમાં રહેલી છે. માણસની દિવ્યતા વાણીમાં રહેલી છે. સતીમાં આ બધા ગુણ છે. સતીનો સ્વભાવ મધુર છે, અને મધુર સ્વભાવ આપણી આગવી ઓળખાણ છે. સતીમાં આ બધા જ ગુણ ભરપૂર છે. એ સતી પોતાની બાલ્ય અવસ્થાને પૂર્ણ કરી કિશોર અવસ્થામાં પ્રવેશ કરે, કિશોર અવસ્થાને પૂર્ણ કરી યુવા અવસ્થામાં પ્રવેશ કરે છે. અને ત્રણેય અવસ્થાઓમાં આ સતીના જીવનમાં વિવેક પ્રધાન રહ્યો છે. મધુર સ્વભાવ, મધુર વ્યવહાર અને મધુર વાણી. એક સૂત્ર યાદ આવી ગયું એટલે બોલી નાખું, તમને સૌને યાદ રહેશે. ન બોલાયેલા શબ્દના આપણે માલિક છીએ. ન બોલાયેલા શબ્દના આપણે માલિક, બોલાયેલા શબ્દના ગુલામ બની જાય છે. તેના માટે ન બોલવું એ જ આપણા માટે હિતકારક છે. સર્વ સદગુણોનું મૂળ એ નમ્રતા છે, અને જેનામાં નમ્રતા હોય તેને નોતરા, એક નોતરું ને નોતરું આપે ને, જમવાનું નોતરું છે તમારે નોતરું. જેનામાં નમ્રતા હોય તેને નોતરા છે. સતી યુવાન છે. પોતાની માતાને કહે છે, માં તું તો જાણે છે ને કે હું મહાદેવની પરમ ભક્ત છું. તેથી માં, જો તું મને કહે ને તો ભગવાન મહાદેવને મેળવવા માટે મારે કઠિન તપ કરવું છે. વીરણી બહુ રાજી થયા છે કે પુત્રી સતી, તમે જો તપના માર્ગે જતા હો તો આપ બહુ મહાભાગ્યવાન છો. વીરણીએ હૃદયની પ્રસન્નતા સાથે પોતાના પુત્રી સતીને તપ કરવા જવા માટેની હા કહે છે. દક્ષને આગળ વાત રજૂઆત કરવામાં આવી. દક્ષ પણ બહુ જ રાજી થયા. પોતાના પુત્રી સતીને તપ કરવાની હા કહે છે. અને કોઈ માતા પિતાનું બાળક સારા માર્ગે જતું હોય એ ગૌરવ તો માતા પિતાનું જ છે ને. અને સતી યુવા અવસ્થાની અંદર ભગવાન મહાદેવનું આરાધન કરે છે. પિતાની આજ્ઞા મેળવી, માતાની આજ્ઞા મેળવી. અને દરેક યુવાન ભાઈઓ બહેનો ખૂબ ધ્યાન રાખો, નમ્રતા પૂર્વક માતા પિતાની આજ્ઞા વગર જીવનનું એક કદમ ન ભરવું. કારણ કે એમને જમાનો જોયો છે, એમના જીવનમાં અનુભવ છે. એમને આજ્ઞા વગર કોઈ કાર્ય બને ત્યાં સુધી ન કરવું. નગરના માણસોને ખબર પડી ઘરે સતી યુવાવસ્થામાં તપ કરવા માટે નગરના ડાયા માણસો સતીને મળવા માટે આવે છે અને કહ્યું, સતી આપ ધન્ય છો, યુવા અવસ્થામાં આપ તપ કરવા માટે જઈ રહ્યા છો. હા, ડાયા માણસોએ, સારા માણસોએ સતીનું સન્માન કર્યું છે.
કે સતી ધન્ય છો આપ. અને કોઈ માણસ સારા માર્ગે જતો હોય, સારા કાર્ય કરતો હોય, એનું હંમેશા સન્માન કરવું એ સજ્જનોનો સ્વભાવ છે. અને એ સતી મહાદેવને પ્રાપ્ત કરવા માટે ગહન વનમાં સરિતાનું તટ અને પહાડોની કંદરા ગહન વનની અંદર શિવનું આરાધન કરવા માટે સતી આજે બેસી ગયા છે. મહાદેવને યાદ કરે છે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. ફલ ખાઈને પોતાના શરીરને ટકાવે. મહાદેવ પ્રસન્ન થતા અંતે ફળનો પણ ત્યાગ કર્યો છે. જલપાન કરે છે. જલ એ જીવન છે. શંકર ભગવાન નહીં મળતા અંતે જલનો પણ ત્યાગ કર્યો છે. ભગવાન વ્યાસે એમ લખ્યું છે, વાયુ ભરકીને શ્વાસ લઈ શરીરને ટકાવે અને શંકર ભગવાનનું આરાધન કરે છે. અને તપ વગર કોઈ માણસને સફળતા મળતી જ નથી. સફળતાનું કારણ એ તપ હોય છે. એ પડકારો બગદાણાથી છે. બગદાણાથી પ્રતાપ બાપુ છે. પ્રતાપગીરનો પડકારો છે. મને એમ થયું કેમ બોલ્યા નહીં તમે. સારું સારું. ખુલ્લા પગે સેવા આપે હરિઓમ બાપા. જ્યારે જાય ત્યારે પહેલો આવકાર એમનો આપણને મળે. બજરંગદાસ બાપા બગદાણા, બગડેશી ઋષિ. સૌરાષ્ટ્ર તો સૌરાષ્ટ્ર કેમ. અને અહીંયા બહુમતી સોમનાથની છે, સૌરાષ્ટ્રની છે. સત્ય આજે શંકર ભગવાનને યાદ કરે છે. અને મહાદેવના ભક્તો માટે આદિ જગદગુરુ શંકરાચાર્ય રચિત કોઈ શ્રેષ્ઠ સ્તોત્ર એ છે પંચાક્ષર સ્તોત્ર. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. નાગોના હાર પહેરનારા હે મહાદેવ. નાગ નહીં, નાગોનો જે રાજા છે એને ભગવાન મહાદેવ ગળામાં પહેરે છે. દેવેન્દ્ર, મુનિન્દ્ર, એવી રીતે નાગેન્દ્ર. બાબા હે મહાદેવ, અમે તમને નમસ્કાર કરીએ છીએ. નાગેન્દ્ર નિત્યાય શુદ્ધાય દિગંબરાય. હે મહાદેવ. તસ્મૈ નકારાય નમઃ શિવાય. તસ્મૈ નકારાય નમઃ શિવાય. શંકરાચાર્ય મહારાજ એમ કહે, નિત્ય શુદ્ધ રહેનારા હે મહાદેવ, હે દિગંબર, હે મહાદેવ, હું તમને નમસ્કાર કરું છું. તો મહાદેવ માટે શંકરાચાર્ય મહારાજે આ પંચાક્ષર સ્તોત્રની અંદર આ શબ્દનો પ્રયોગ શા માટે કર્યો? નિત્ય શુદ્ધ. ભગવાન શિવનું તો વર્ણન છે કે શંકર તો સ્મશાનમાં રહે તો પણ શુદ્ધ. શંકર સ્મશાનની ભસ્મ લગાવે તો પણ શુદ્ધ. ખોપરીઓની માળા પહેરે તો પણ શુદ્ધ. કોલાહલ ન થાય એવી રીતે જેમ બને એમ જલ્દી કોઈ પણ મહેમાન આવે. ભગવાન મહાદેવ માટે નિત્ય શુદ્ધ.
એકવાર અમારા સારકુલ્લામાં પૂજ્ય પ્રમુખ શ્રી મહારાજ આવેલા. બહુ સરસ વાત છે. ઘણા સમય પહેલાં બાપજી ત્યારે પૂરા તંદુરસ્ત, આમ અત્યારે તંદુરસ્ત છે પણ ઘણા સમયની વાત. ત્યારે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા હતા અને એમાં આવડો સ્ટેજ જેવડો એક હોલ હતો, નાનો આવડો, અને એમાં બાપજી બેઠા હતા અને બધાને આમ સરસ આમ કાલું ઘેલું બોલતા હતા. બહુ કાલું ઘેલું બોલે છે. કોઈ શબ્દ ભંડોળ નહીં, પણ કાલું ઘેલું બોલે. આટલું મધુર લાગે પ્રમુખ સ્વામી મહારાજ બોલે. મને બહુ ગમે પ્રમુખ સ્વામી મહારાજ. અને હું તો એમ કહું, કોઈ પણ દેવને માનતા હોય આવા પ્રગટ દીવાના દર્શન કરી લેવા, આવા પ્રગટ દીવાના દર્શન કરી લેવા. બસ કેટલા દીવાઓ અત્યારે આમ ઝગમગાટ કરે છે. બાજુ મોરારી બાપુ, પ્રમુખ સ્વામી મહારાજ, નામ કેટલાના લઈ, બધા જ દીવાઓ અત્યારે પ્રકાશિત છે. અને એટલું તો આપણે ગૌરવ અનુભવવું જોઈએ કે આવા સાધુ પુરુષોના વર્તમાન યુગમાં આપણે જીવીએ છીએ. વર્તમાન યુગની અંદર આપણે જીવી રહ્યા છીએ. આ સંતોનો મહિમા છે. ઘણા માણસો ગૌરવ કરે ને કે પૂજ્ય મહાત્મા ગાંધીને મેં જોયેલા, એમની સાથે હું રહેલો, આવું ગૌરવ કરે માણસ. આપણે પણ ગૌરવ કરી શકીએ. તો એક નાનકડા પ્રવચનમાં કાલું ઘેલું બાપજી બોલતા ને એમાં કોઈ મોટા માણસ આવ્યા અને બાપજીની બાજુમાં બેસી ગયા. કેટલો નિખાલસ સાધુ એમ કહ્યું કે ભાઈ તમે તો 1.5 કલાક મોડા આવ્યા, જરીક સામે બેસી જાઓ. આટલો જબરો માણસ હતો. એમ કહ્યું તમે સામે બેસી જાઓ, આ બધા ક્યારના આવ્યા છે. એકદમ દેશી ભાષામાં કહ્યું તમે આય નહીં સામે બેહો, એક તો મોડા આવ્યા છો. આવું બોલે. એટલે આવો ભલે તમે મોડા, પણ અવાજ ન થાય, મને ખબર ના પડે એમ બેસી જાઓ. કારણ કે આ બધા જ એ મને જોવા નથી આવતા, આ બધા જ મંડપ કે સ્ટેજ જોવા નથી આવતા, આ બધા જ ભગવાનના 2 નામ સાંભળવા માટે આવે છે. 2 સારા શબ્દો સાંભળવા મળે, પ્રભુની 2 વાણી સાંભળવા મળે. કર્ણેન માત્રેણ વ્રજેન નરઃ શિવલોક. 2 શબ્દ કથાના કાનમાં પડી જાય, કાન પવિત્ર બની જાય, જીવન પાવન બની જાય અને શિવલોકની પ્રાપ્તિ થાય. હજી આ ધર્મપીઠ ઉપર આ બધાને ભરોસો છે. નકર અહીંયા ઓછી ગરમી છે ભાઈ. આમ ગાડીમાંથી ઉતરીને મંડપમાં તેમ તો કહો અગ્નિકુંડમાં આવ્યા કહું, આટલી ગરમી, એટલી આમ, તો પણ તમે 4-4 કલાક ધીરજ રાખીને બેઠો. મને એકલો બેઠો તો ગરમી થાય, હવે તમે તો કેટલા ભીડમાં બેઠા છે. તેથી તમારા તપને મારા લાખો પ્રણામ છે. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ એમ કે નિત્ય શુદ્ધ રહેનારો કોઈ જો દેવ હોય તો ભગવાન શંકર છે. ખોપરીઓની માળા પહેરે, ચામડું પહેરે, શમશાનની ભસ્મ અંગ પર ધારણ કરે, પણ નિત્ય શુદ્ધ છે. નિત્યા શુદ્ધાય દિગંબરાય. મારો મહાદેવ દિગંબર છે. શંકરનું ચરિત્ર એવું છે, શંકરનું જીવન, શંકરનું વ્યક્તિત્વ એવું છે. કપડા પહેરે તો પણ સુંદર લાગે, ન કપડા પહેરે તો પણ સુંદર લાગે. એ શંકર છે, એ મહાદેવ છે. હર હાલતમાં જે દિવ્ય દેખાય છે એ મારો મહાદેવ છે. નિત્યા શુદ્ધાય દિગંબરાય. દિગંબરનો સીધો અર્થ થાય દિશાએ જનકે વસ્ત્ર, ઓ દિગંબર. એક પણ અંગ પર વસ્ત્ર નહીં, તેને દિગંબર કહેવાય. એ સ્થૂળ અર્થ છે, સામાન્ય અર્થ છે. કપડા નહીં પહેરવા એ દિગંબર, એ સીધો સાદો અર્થ છે. તો જે કપડા નથી પહેરતો એ પવિત્ર છે, એ શુદ્ધ છે. શંકરાચાર્ય મહારાજે એમ કહ્યું, જે કપડા નથી પહેરતો એ બાહ્ય દિગંબર છે, પણ સાચા અર્થની અંદર દિગંબર કોણ છે? તો દિગંબર તેને કહ્યો છે જે અંદર છે એ જ બહાર છે, એ સાચો દિગંબર છે. અને આવા માણસો બહુ ઓછા આપણને જોવા મળે આ સમાજમાં. બહુ ઓછા, જો બહુ આંગળીના વેઢે ગણી લો એવા મળે. સર્પના ઝેરને પારખી શકાય, સર્પના ઝેરને પારખી શકાય, પણ માણસના ઝેરને પારખવા માટે કોઈ યંત્ર નથી હોતા. તેથી સર્પની ફેણ સારી. જગદીશભાઈ ત્રિવેદી, સર્પની ફેણ સારી
પણ ખોટા માણસની તરફેણ નહીં સારી. સર્પની ફેણ સારી પણ ખોટા માણસની તરફેણ નહીં સારી. વાઘ, વરુ, સિંહ, દીપ, પશુ, પક્ષી બધાને ઓળખી શકાય પણ માણસને ન ઓળખી શકાય. તો મારો મહાદેવ દિગંબર છે. દિગંબર શા માટે? તો કે જેવો અંદર છે એવો જ બહાર છે. અને ભગવાન મહાદેવના પૂરું જીવન તમે જો, બાબાએ કોઈ સાથે કપટ કર્યું? નિષ્કપટ જીવન એ શંકર છે. સામો કોઈ આવ્યો પછી દેવ હોય તો પણ ભલે ને દાનો હોય તો પણ ભલે, માગ્યું તે આપ્યું. ન કે શંકર ભગવાનને ખબર નથી આ ભસ્માસુર છે, આને સમજણ નથી, આ ન અપાય. જો સજ્જન માણસોના તમે વખાણ કરો ને તો તેનામાં વધારે વધારે સજ્જનતા આવે. આ શંકર નો દરબાર હલ્લી નો છે, ધ્યાન રાખજો, એટલે દૂરથી પગે લાગજો, સેટિંગ કરેલું છે. આઈની પગે લાગજો, માઇક સેટ કર્યું ને એટલા માટે. એમ નહીં, ચારું કેશી કરો હોય, ચારું કેશી એમાં મજા આવશે. જલ્દી જમ બનાવ ભાઈ. કોઈ ડોક્ટર તેના ઓપરેશન થિયેટરની અંદર ઓપરેશન કરતો હોય ત્યારે તમને કોઈ જવા દે? એના બાપાને ન જવા દે, એની ઘરવાળીને ન જવા દે. એનો ઘરવાળો બહાર ઉભો હોય કે હું એનો પતિ છું, તો બહાર ઉભો રહે. તો અમારું ઓપરેશન થિયેટર છે આ.
कीजे हे महादेव, सर्व पे कृपा कीजे हे महादेव। महादेव 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 महादेव। कीजे हे महादेव, सब पे कृपा कीजे हे महादेव। अलख निरंजन हे भीड़ भंजन गणेश पिता तू महादेव। अलख निरंजन हे भीड़ भंजन गणेश पिता तू महादेव। सब पे कृपा कीजे हे महादेव, सब पे कृपा कीजे हे महादेव। महादेव हर 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 महादेव हर। महादेव कीजे हे महादेव, सब पे कृपा कीजे हे महादेव। हे दुख भंजन कष्ट निकंदन सर्वधारित तू महादेव। हे दुख भंजन कष्ट निकंदन सर्वधारित तू महादेव। सब पे कृपा कीजे हे महादेव, सब पे कृपा कीजे हे महादेव। महादेव हर 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 महादेव हर।
सोमेश्वर हे रामेश्वर हे गंगेश्वर तू महादेव हे सोमेश्वर हे रामेश्वर हे गंगेश्वर तू महादेव सब पे कृपा कीजिए हे महादेव सब पे कृपा कीजिए हे महादेव महादेव हर 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 દસનામ ગોસ્વામી સમાજ દ્વારા સુંદર શિવ મહાપણ કથાનું આયોજન થયું અને આપણને જે આ કથાનો લાભ મળી રહ્યો છે તેના જજમાન રમેશભાઈ કુરજીભાઈને ખૂબ તાલીઓ વડે વધાવીએ. કૈલાસબેન, રમેશભાઈ, આ બંને દંપતીઓને, એમના કુટુંબીજનોને તથા અમારે શિવ મહાપણ કથાના નરેશભાઈ, બાલુભાઈ સુજિત્રા, રસીલાબેન નરેશભાઈ સુજિત્રા, આમના પરિવારને પણ ખૂબ ખૂબ તાલીઓ વડે વધાવીએ. અને અમારા માધવજીભાઈ એમડી, આપ સૌ જેમને જાણો છો, લેન્ડમાર્ક, એ પણ આજ પધાર્યા છે. એમના પૂર્ણ પરિવારને હું ચાતની તાલીઓ વડે ખૂબ ખૂબ વધાવીએ. માધવજીભાઈને એમના દ્વારા સુરતની ધરતી પર ઘણા બધા સત્કાર્યો, સત્કર્મો થઈ રહ્યા છે. આપ સૌ એમનાથી પૂર્ણ પરિચિત છું. તો આજે અમારી કથાની અંદર પધારેલા છે હરિઓમ બાપા, જોશી દાદા. એમની ઓળખાણ આપું સરસ. હું એક અવારનવાર અમારી સાથે મળતા એમને આશીર્વાદ આપતા રહે છે. જ્યોતિષી છે, બહુ સારું જ્યોતિષ જાણે છે. અમારો ભરત માંગુકિયા, જે મારી સેવા કરે, મારી સાથે રહે, મારો હાથપગ ભરત માંગુકિયા, એમને પૂછેલું, આ મને ઉડતી વાત મળી, સાચું ખોટું એ ખબર નહીં, પણ મારું જોડાવેલું એમની પાસે. આ ભરતે
મારું જોડાવેલું કે હરિયમ બાપા કહો આ ગિરી બાપુની સાથે રહેવું કે નહીં રહેવું, આ હારા માણસ છે કે નથી મારા. એ કે એ માણસ એટલો બધો ભોળો છે ને કે કોઈ પણ માણસને લહેરથી ખાઈ શકે છે. હરિયમ બાપા મને ખબર નથી, મને ઉડતી વાત મળી, પણ એટલું હરિયમ બાપા જરૂર યાદ રાખજો, કોઈ માણસ માટે બે સારા શબ્દો બોલવાને એનાથી મોટો કોઈ યજ્ઞ નથી. તેથી જ્યોતિષ તો બહુ સારી વાત છે, પણ આપ જે મારા માટે એટલું બોલ્યા કે એ માણસ સાથે રહેવામાં કોઈ ખતરો નથી, ત્યારે આ ભરત માંગુ કે અમારી સાથે છે. આ એક વિશેષ ઓળખાણ છે. તો એકાદી મિનિટ 2 મિનિટ આવો હરિઓમ બાપા, આપનું જે સન્માન હોય અમારા હરીશપુરી અથવા જે વ્યવસ્થા હોય તે પ્રમાણે હરીશપુરીને પ્રાર્થના ગોસ્વામી સમાજના અગ્રણી આવે. આવો પછી માધવજી ભાઈ પછી આવશે. આપ આવી જાઓ, પહેલાં મને કાંઈક આપજો, સન્માન કરવાનું. કારણ કે બાઓ વધારે પડતા કોઈ મંચ પર ન પધારે તે પ્રાર્થના. પેન્સિલ લઈને કોઈના ભાલમાં સુખની રેખા લખી ન શકીએ, પેન્સિલ લઈને કોઈના ભાલમાં સુખની રેખા લખી ન શકીએ, પણ ચેક લબર બનીને કોઈના દુઃખને ભૂસી તો શકીએ ને. ચેક લબર બનીને કોઈના દુઃખને ભૂસી તો શકીએ. શ્રી દસનામ ગોસ્વામી સમાજના પ્રમુખ શ્રી હરેશપુરી બાપુનું સન્માન હરિઓમ દાદા કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે તેને સન્માનિત કરીશું. આ તકે હવે હું સાદર વિનંતી કરીશ હરિઓમ દાદાને કે આપ અમો સૌને આશીર્વચન આપશો. હરિઓમ. પરમ પૂજ્ય વ્યાસપીઠ ઉપર બિરાજમાન યુવાન કથાકાર પૂજ્ય ગિરી બાપુ અચ્છા તો છે પણ સચ્ચા પણ છે. નાની ઉંમરની અંદર શિવ કથાની અંદર આજે બાપુ રમેશભાઈ ભાગવતાચાર્ય અને રામાયણાચાર્ય, પણ શિવ કથાની અંદર છેલ્લા 5 વર્ષની અંદર કેટલી વિશાળ મેદની છે. અહીંથી ઊભા રહીને જોઈએ તો ખ્યાલ આવે કે માનવ મહેરામણ છે. પહેલાં તો દશનામ ગૌસ્વામીનો ખૂબ ખૂબ હું આભારી છું કે મને અહીંયા આવ્યા, અને ખરેખર સાધુને અને બ્રાહ્મણને બહુ લેણ દેણ છે. સાધુ જન્મે એટલે બાપુ, અને બ્રાહ્મણ જન્મે એટલે ગોરદાદા. એટલે જન્મથી જ અમે ગોરદાદા અને સાધુ જન્મે એટલે બાપુ હોય છે. પણ સાધુ બ્રાહ્મણને માનવા માટે જે 4 દાતાઓ વગર કંઈ થતું નથી બાપા. બધા વાતું થાય. એક જ બાપુ એવા છે કે ઘરને ખર્ચે કે મારે આસ્થામાં લાઈવ કરવી છે ને ઉધાર પૈસા લઈને આસ્થા કરવું છે, એ ગિરી બાપુ. કોઈ કથાકાર એમ નહીં કરે કે મારે ઘરને ખર્ચે કરવું છે. પણ આવા ભામાશાહ જેવા, કર્ણ જેવા 4 દાતાઓ, કારણ કે છોપડી મારી પાસે નથી, રમેશભાઈ આમ જેટલા આવડે એટલા બોલું છું, કદાચ ભૂલા જાય તો ક્ષમા કરજો. અમારા એમડી, ખાસ એમની સાથે મારે ખૂબ જ પરિચય કે બાપુ આમાં મેં કીધું ભાઈ તમારા સારા પૈસા હશે ને તો આમાં વપરાશે. આપણે મુદ્દાની વાત કરવી છે, ટાઈમ લેવો નથી. અને જે કાંઈ કરવાનું છે એ એમના માટે, દશનામી માટે આપણે જેટલું બની શકે એટલું તમને ભગવાન અપાવે ને એ તમે આપજો. બ્રાહ્મણ તરીકે કહું છું, કારણ કે આમાં આ યજ્ઞ છે, જેની જેટલી આહુતિ પડશે ને બધાને ફળ મળશે, અને 6 જ મહિનામાં મળશે એ મારી ગેરંટી છે. કારણ કે શિવરાત્રિ આવી રહી છે,
કારણ કે આપવું બહુ અઘરું છે, પણ મને આ સુરતની જે ભાવ અને પ્રેમ ને આપણો સૌરાષ્ટ્રનો જે પ્રેમ છે એ ક્યાંય નહીં જોવા મળે. મારું મૂળ ગામ દુદાણા બગદાણા છે, રહું છું મુંબઈ. ઘણા બધાની યારે મારે ખૂબ જ રિલેશન છે અને આવી શકાય એમ હતું ને, કારણ કે કુંભમાં જાઉં છું. પણ આજે હું એમ સમજુ છું કે હું શિવ કથા કુંભમાં છું. આથી મોટો કુંભ ભલે સ્નાન કરશું, કુંભ હશે, પણ આ જે બાપુ આપને કુંભનું અમને પુણ્ય મળશે એ હું આપની પાસે અહીંયા આશીર્વાદ દેવા માટે નથી આવ્યો, આશીર્વાદ લેવા માટે વ્યાસપીઠની આવ્યો. સરસ મજાનું સંગીત પીરસીરા, ભૂલી ગયો છું ભાવવેશની અંદર, ક્ષમા કરજો. સરસ સંગીત પીરસીરા છે સાધુ સંતો તથા અહીંયા બ્રાહ્મણો જે પુરોહિતો પણ કરી રહ્યા છે એ બધાને પણ મારા વંદન. ખરેખર શિવની કૃપા હોય એ 3 કલાક 4 કલાક અહીંયા બેસી શકે છે. અને આમાં શું છે કે તમે 3-4 કલાક બેસો ને બધું ભૂલી જાઓ છો અને ડિપ્રેશન દૂર થાય છે. કથાનો તમે એક શબ્દ પણ પકડી લેશો તો જીવનનો ઉદ્ધાર થઈ જશે. શિવ નિરંજન નિરાકાર છે. ઓમ શિવાય, ઓમ બોલો એટલે શ્વાસ લો ને શિવાય બોલો એટલે શ્વાસ છોડો. કોઈને હરિઓમ બોલો તો તમારો ઉદ્ધાર થઈ જશે. શિવ છે ને નિરંજન નિરાકાર છે. શિવ જેવી શક્તિ, શિવ જેવું જીવન જીવતા શીખો. એમાંથી એક અંશ પકડી લો. એક નારી સદા બ્રહ્મચારી જીવન જીવો અને શિવની કૃપા હોય તો જીવનમાં કોઈ દિવસ પ્રોબ્લેમ આવશે જ નહીં. આ સાધુ સમાજ કવડી મોટી કથા કરી શકે, તમે વિચાર તો કરો. બધી વાતો સસ્તી છે. ફિઝિકલ એટલું બધું કરી બતાવવું, આ મંડપ, આટલા ખર્ચા, આટલા બધા માણસોને હેન્ડલ કરવા અને કોઈ પણ વસ્તુને કોઈને તકલીફ ન થાય, એ અહીંયા જે ખરેખર છે ને, જે સેવા કરે ને એને મારા બગદાણા ભજનદાસ બાપા કહેતા કે એને વંદન કરો. તો તમારી ટીમને ભરતભાઈ જેટલા બધા સાથે કોઈ સેવા કરે છે એને મારા વંદન છે. હરેશભાઈ યુવાન છે, બહુ સરસ આયોજન કરી રહ્યા છે, કારણ કે એમાં બાપુ હોય એટલે કોઈ પ્રશ્ન જ ના. આ શિવનો ભંડાર મહાશિવરાત્રિ સુધીમાં ભંડાર ભરપૂર થઈ જવો જોઈએ. કોઈને કહેવું, આમાં મહારથીઓ બેઠા છે, એક જણા ચરવાળો મારી દે એવા છે. આમાં 5-10 જણા પાસે જવાની જરૂર મને નથી લાગતી. આમાં એક એમ કે મૂંઝાવમાં. અને ખરેખર દાન કરો તો ગુપ્ત રાખજો. ગુપ્ત દાનની વ્યાખ્યા કીર્તિ કરો, એની અમે મારો કોઈ વિરુદ્ધ નથી. અને પહેલાં પૈસા થાય માણસ પાસે તો પહેલાં આપણા પરિવાર માટે પણ વાપરવાના. આપણી બેન દીકરી દુઃખી હોય એને પહેલાં આપવાનું. પછી આપણા સાસરા પક્ષમાં પણ તકલીફમાં હોય એને આપવું, પણ આપણી પત્નીને ખબર ન પડવી જોઈએ. ત્યાં 100 આપીને કે 1000 આપીને આવ્યો, તું 100 જ આપીને આવ્યો, એને પણ ખબર ન પડવી જોઈએ. પછી કાકા દાદા કુટુંબ મિત્ર મંડળ આપણી સાથે જે રહેતા હોય એને પણ મદદ કરવી. આપણી ત્યાં જે કોઈ પણ કામ કરતા હોય એના પગારો નહીં કાપવાના, નકર ભગવાન આપણા પગાર ઉપરથી કાપી નાખે. અને પત્ની પૈસા માગે ને ત્યારે માણસને બહુ પ્રોબ્લેમ થઈ જાય. બહારના માગે ખાઈ જાય, વ્યાજવાળા લઈ જાય, પછી ફોન કરે કે ભાઈ હુતા છે. આ ઘરના પત્ની પૈસા માગે એને આપજો. બધા આપો જ છો, બધા ખૂબ જ આપો છો. પણ સ્ત્રી છે ને એ સાક્ષાત દેવી છે, પાર્વતીજી છે. દરેકના ઘરમાં પાર્વતીજીનું રૂપ છે. એ છે તો આપણે છીએ. લાઇટ વહી જાય તો આપણને ખબર પડે કે કેટલો પ્રોબ્લેમ છે. બાપુ બહુ કથાનો ટાઈમ તમારો વેસ્ટ નથી કરવો મારે, પણ બધાને મારા સુરતવાસીને, બધાને મારા આખા સૌરાષ્ટ્રવાસી ને બધાને મારા હરિઓમ, જય સીતારામ. બાપા બગદાણાની બધા ઉપર કૃપા રહે, બધા ખૂબ સુખી થાવ. અને આ સમાજ માટે જે કરી રહ્યા છે, સમાજ માટે કરવું એ ધન્ય ભાગ હોય તો જ થઈ શકે છે. હરેશભાઈ તમારો આખો સમાજને બધાને મારા વંદન. હરિઓમ. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીઓથી આપણે હરિઓમ દાદાના આ આશીર્વચનને આપણે પણ સન્માનિત કરીએ. તો જ્યારે આ કથા કરાવવાની હતી ત્યારે મને ભરતભાઈએ કીધેલું, ને પછી અમે મને નામ ના પાડે છે એટલે હું નથી બોલતો, ડરું છું એમડીથી કે તમે મારું નામ નહીં, મારે નામ લીધા વગર કીધું હોય ને કર્યું હોય એનું નામ તો લેવું જ જોઈએ, નહીં તો દોષ લાગે. તો મેં કીધું ભાઈ તમારે એટલા પૈસા આપવા નહીં કે તમે કયો અહીં, પણ જે આ પૈસા આવશે એ શિક્ષણ ક્ષેત્રમાં વાપરવાના છે. અને આ સાધુના છોકરાઓ તમને બધાને આશીર્વાદ દેશે. તો આ ભંડાર ભરપૂર થવો જોઈએ એવી મારી પ્રાર્થના છે. તો અમે અહીંયા મુંબઈથી આવેલા, અમારો ફેરો કંઈક સફળ થાય મારા બાપ. અમારે તમારું કાંઈ જોતું નથી,
પણ તમે સમાજને આપો, એ અમારી પ્રાર્થના છે. હરિઓમ. એમડી તમારો ખૂબ ખૂબ આભાર. આરકે, પછી નરેશભાઈ લીલિયા, ચારને મારા વંદન. ને તમે આવા કાર્ય કરતા રહ્યો. તમારા મા બાપને ધન્યવાદ છે કે કર્ણરૂપી ભામાશા રૂપી કાર્ય કરતા રહ્યો. અને આમાં કદાચ ઓછું હોય ને એ લોકો માગે તો વધારે આપજો. હરિઓમ. વાહ, શાબાશ. એ રહેવા દે. માધુજીભાઈ 2 મિનિટ આવી જવાબ. પરમ પૂજ્ય બાપુની એવી ઈચ્છા છે કે શ્રી માધવજીભાઈ આપણને શબ્દને 2 શબ્દ કહેશે. તો હું શ્રી વિનંતી કરીશ શ્રી માધવજીભાઈને કે આપ ધર્મ મંચ પર પધારશો. શ્રી માધવજીભાઈ દ્વારા પરમ પૂજ્ય બાપુનું સાલથી સન્માન. આપણે પણ આ તાળીઓથી આપણે પણ તે સન્માનની અંદર જોડાઈએ. પૂજ્ય બાપુ દ્વારા અને પરત સાલ આપી અને માધવજીભાઈનું બહુમૂલ્ય સન્માન પરમ પૂજ્ય બાપુ દ્વારા થયું. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. અદ્ભુત સુંદર પ્રેમની આ જ્ઞાન ગંગા વહેતી રહે, આપણે સૌ એમાં ભીંજાતા રહીએ એવો વરસાદ બાપુ તમે આજે પુણ્ય પ્રતાપી ગંગા સુરતમાં લહેરાવી છે. જાણે કે ત્રિવેણી સંગમ સુરતમાં આવી ગયો છે. મહાશિવરાત્રિ, મહાશિવ પુરાણ, સુરતની તાપી નદીનો પવિત્ર કિનારો, દશનામ ગોસ્વામી ટ્રસ્ટ અને બાપુની અદ્ભુત શિવકથા. નસીબદાર હોય તે એને જ આ જ્ઞાન ગંગાનો લાભ મળે છે. બાપુ, આપને મારા કોટી કોટી પ્રણામ. આ તમામ સુરતની જનતા આપનું ઋણ ક્યારે ભૂલશે નહીં. આપનો ઉપકાર છે સુરત શહેર ઉપર. આપે સુરતને આજે મહામાયાવી નગરી બનાવી દીધી છે. આજે આ તમામ ભક્તજનોનું વંદન કરું છું, પ્રણામ કરું છું. મારા માતા પિતા, વડીલ, સ્નેહીજનો, માતાઓ, બહેનો, આપ સૌ ધન્ય છો. આપ ખરેખર ખૂબ ધન્ય છો. મારે 2 જ વાત કહેવી છે કે એ અંધેરા ઘના છા રહા, ये अंधेरा घना छा रहा, तेरा इंसान घबरा रहा, हो रहा बेखबर कुछ ना आता नजर, है तेरी रोशनी में जो दम, तो अमावस को कर दे पूनम, तो अमावस को कर दे पूनम. કેટલી તકલીફ, કેટલી દારૂણ ગરીબી, કેટલી ભયાનક તકલીફોની વચ્ચે આખો સમાજ આપણો પીડાઈ રહ્યો છે. ત્યારે આવા સુંદર કાર્યક્રમ, આવા ધાર્મિક કાર્યક્રમ, સુરતને આધ્યાત્મિક નગરી, ગુજરાતને અનેરો ઉત્સાહ, આજે ઉત્સાહ થઈ ગયો છે. પ્રભુ આપને ધન્ય છે. સુરત શહેરને અને ગુજરાતને અને ભારત દેશને આપણા રાષ્ટ્રીય સંત શ્રી ગિરિબાપુ જે શિવ કથાનું પૂજન કરે છે, અર્ચન કરે છે, આપણે એને આધ્યાત્મિક રૂપમાંથી એને વ્યવહારિક રૂપમાં આપણે રહેતા શીખવાડ્યું. આજે બાપુએ કેમ જીવવું, માતા પિતા સાથે કેમ રહેવું, પુત્રો સાથે કેમ સત્સંગ કરવો, અને આ સુરત શહેર, આ ભારત દેશ જેને બહુ પુણ્ય કર્યો હોય એને ભારત દેશમાં જન્મ મળે, ભારત વર્ષમાં જન્મ મળે છે. અને આ સુરત શહેરે અમને ધન્ય બનાવી દીધા. આજે સૌરાષ્ટ્રના એક એક ખૂણેથી જ્યારે આટલા ભક્તજનો હાજર હોય ત્યારે પ્રભુ
हमने इतनी शक्ति आपजे, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले न एक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना, भूल कर भी कोई भूल होना। ये ना सोचे हमें क्या मिला है, ये ना सोचे हमें क्या मिला है, पर ये सोचे किया क्या है अर्पण। फूल खुशियों के बांटे सभी को, फूल खुशियों को बांटे सभी को, सबका जीवन भी बन जाए मधुबन, सबका जीवन भी बन जाए मधुबन। આજે ભાઈ શ્રી હરેશગીરી, ભાઈ શ્રી ભરત માંગુકિયા, મુંબઈથી પધારેલા BM જોશી, હરિઓમ દાદા, પ્રણામ છે આપને. IP પટેલ, અમારા વલ્લભ કાકા, અમારા લીલિયાવાળા કાકા, સૌને કોટી કોટી વંદન છે મારા. અને પ્રભુ આ ત્રિવેણી સંગમને કાયમ માટે અમર યાદગાર પ્રસંગ, અદ્ભુત વાતાવરણ મળ્યું છે. હું 6 મહિનાની વાત કરે છે, હું કહું છું આવતા તમામ વર્ષો સુરત માટે સુખ શાંતિમય અને સમૃદ્ધિમય બની રહે છે એવી આપણે એક પાવન કથા છે. તમામ લોકો બંને હાથ ઊંચા કરીને આપણા ગિરી બાપુને પ્રણામ સ્વીકાર છે અને ઓમ નમઃ શિવાય. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે સૌ પ્રથમવાર શ્રી માધવજીભાઈ દ્વારા પરમ પૂજ્ય ગિરી બાપુને રાષ્ટ્રીય સંતનું બિરુદ આપેલું છે. રાષ્ટ્રીય સંત બોલો, વિશ્વ પણ આ બિરુદ થોડુંક નાનું છે, કારણ કે પરમ પૂજ્ય બાપુ એ શિવ કથાકાર છે. શરૂ રાખજો. ઓમ નમઃ શિવાય. કોઈ અહીંથી આવી જાય ને એવો મોટો જબરો માણા બતાવે ત્યાં મેદાન ખાલી પડ્યું બેહાડ દેવાનું, એવું કોઈને અહીંથી આમ પાછા નહીં કાઢવાના. પછી આ ભરાય છે ને આગળ, તો અહીંયા બધે પણ કોઈને આમ પાછા કાઢીએ ને તો એ સારું ન લાગે. એટલે હા, પેલા કેમ છે રમેશભાઈ કુરજીભાઈ લખને બોલવું જ ક્યાં છે રમેશભાઈ? તો આજે બોલવાનો વિરામ છે નથી? બોલવું છે, બોલો ને થોડુંક, કારણ કે કઠિનમાં કઠિન બોલવું છે. ખેતર ખેડવું હેલું, પણ આખી બોલવાનું ખેતર ખેડવું ને એ શબ્દો ગોતવા જવા પડે. આજે શ્રી હીરાભાઈ ગાંગાણીના પુત્ર ગૌરાંગ અને ધારાએ પરમ પૂજ્ય બાપુને વચન આપેલું કે તેમના વિવાહ સમયે તેઓ ફટાકડા નહીં ફોડે અને બેન્ડ નહીં વગાડે. તેના અનુસંધાનની અંદર તે રૂપિયા એ પરમ પૂજ્ય બાપુએ જે સૂચવ્યું છે તે પ્રમાણે ધાર્મિક કાર્યમાં વાપરશે. તો આ તકે તેમનું સન્માન કરવા માટે હું ગૌરાંગ અને ધારાબેનને વિનંતી કરીશ કે ધર્મમંચ પર પધારશે. બહુ સરસ. ગયા વર્ષે મને વચન આપેલું કે હું મારા લગ્નમાં રોડ દેખાવ નહીં કરું, ડીજે સાઉન્ડ નહીં વગાડું અને ફટાકડા નહીં ફોડું. એમને પ્રતિજ્ઞાનું પાલન કર્યું. ધનવાન બાપનો દીકરો આવું જ્યારે પ્રતિજ્ઞાનું પાલન કરે ત્યારે સમાજ માટે એક પ્રેરણા બને. તેથી ઊંચા હાથ વાલે આ ભાઈ ગૌરાંગને તેમના ધર્મપત્નીને ખૂબ વધાવીએ. મને કંઈક આપો. રામેશ્વર આગનું બંધારણ રાખજો. ફટાકડાના ખર્ચમાંથી જે રકમ બચી એ 1 લાખ રૂપિયા જેવી રકમ, ફટાકડા નહીં ફોડ્યા એના પૈસા જે બચ્યા એ પૈસા ગૌસ્વામી સમાજના શિક્ષણ માટે આપવામાં આવે છે. આમ તો એમને મને એમ કહ્યું હીરાભાઈ કે બાપુ તમને આપું છું એમ. હીરાભાઈને એમને કહ્યું મને આપું છું, પણ મને આપે કે 10 ના અમને આપે, તમે ક્યાં મોટો ફરક પડવાનો છે. તેથી હરીશભાઈ હરીશપુરીની પ્રાર્થના. અમારા 4 જિલ્લાઓના ગૌસ્વામી સમાજના પ્રમુખ છે. અમને ઊંચા હાથની તાળી વડે ખૂબ ખૂબ વધાવીએ અને એમને હિંમતને દાદ આપીએ કે એમના દ્વારા ભગવાનની કથા થાય. ઓમ નમઃ શિવાય. નરેશભાઈ, બાલુભાઈ, સોજિત્રાને બોલવું છે. નરેશભાઈ છે? નરેશભાઈ ક્યાં બેઠા છે?
બોલવું પ્રવચન કરવું બસ ને હવે ચાલો રામેશ્વર થોડી મિનિટ માટે Namaha Shivaya.
નમઃ શિવાય 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 બગદાણા મોણપુર બાપુ શિવાય
અને નૃત્ય મહાદેવને બહુ વાલું છે અને તાલી મહાદેવને વાલે, इसीलिए 1 मिनट के लिए नमः शिवाय